જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું JR કિચનમાં। આજે આપણે બનાવીશું જીરા પૂરી। જીરા પૂરી બનાવવા માટે આપણે આ એક વાસણમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને હવે આપણે તેમાં જીરું એડ કરી દઈશું। હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને થોડું મીઠું પણ એડ કરી દઈશું જેથી આપણી પૂરીમાં ફ્લેવર સરસ આવે। હલાવતા રહેશું જેથી કરીને જીરું આપણું બળે નહીં। તો આપણે જીરા પૂરી માટેનો વઘાર તૈયાર થઈ ગયો છે। હલાવતા રહેશું ને થોડો ઠંડો થવા દઈએ। વઘાર આપણો થોડો ઠંડો થઈ ગયો છે। હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું। થોડીક વાર સાતળી લઈશું। એકાદ મિનિટ જેવું, જેથી કરીને આપણું જીરાનો ફ્લેવર સરસ આવી જાય। આવી રીતે હલાવતા રહેશું, જીરું બળે નહીં। સરસ મિક્સ કરી લઈએ। આ આપણે જીરાનો વઘાર રાખ્યો તો થોડો થોડો કરતા જ એડ કરી દઈશું। તમને એમ લાગે કે સરસ લોટ નથી બંધાણો તો થોડુંક પાણી પણ એડ કરી શકો છો। લોટ એકદમ સ્મૂથ અને થોડોક ઢીલો રાખવાનો જેથી કરીને આપણી પૂરી સરસ વણાય। લોટ આપણો તૈયાર થઈ ગયો છે। હવે 10 મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈએ। આવી જ રીતે આપણે લુઓ મસળી લોટવારો કરી વણી લઈશું। જીરું એડ કરવાથી થોડીક પૂરી વણવી હાર્ડ પડે છે। આવી જ રીતે આપણે એકદમ પાતળી વણી લેવાની છે। આવી રીતે આપણે બીજી પૂરીને પણ વણી લેશું।
ધીરે ધીરે કરતા જશું ને એકદમ પાપડ જેવી પાતળી વણી લેશું. એકદમ આવી તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં પૂરીને એડ કરી દઈએ. આવી જ રીતે આપણે બધી પૂરીને તળી લેશું. આવી જ રીતે ફેરવતા રહેશું અને મીડિયમ ગેસ ઉપર આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે પૂરીને તળી લેશું. મેંદાની હોવાથી જલ્દી તરાઈ જાય છે. આપણી બધી પૂરી તૈયાર થઈ ગઈ છે અને કાઢી પણ લીધી છે. એક કપમાંથી મારે આટલી પૂરી થઈ છે. આપણી જીરા પૂરી તૈયાર થઈ ગઈ છે અને સર્વ પણ કરી લીધી છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી. મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.